હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે હું આવ્યો છું હંસમુખા હનુમાનજી મહારાજના આશ્રમે, જે મિત્રો ભાવનગરથી રાજકોટ હાઈવે રોડ ઉપર છે. અને મિત્રો અહીંયા આગળ આ જગ્યા વિશાળ અને ખૂબ જ સારી એવી જગ્યા છે. અને મિત્રો અહીંયા આગળ બહુ જ મજા આવે એવી જગ્યા છે, અને સારી એવી જગ્યા છે, અને વિશાળ છે, અને એકદમ શાંત છે. રોડ ટચ આ મંદિર આવેલું છે. આપણે હંસમુખા હનુમાનજી મહારાજનો આશ્રમ છે. ચાલો મિત્રો તમને આશ્રમના દર્શન કરાવું. ચાલો જો મિત્રો, અહીંયા આગળ આ છે હંસમુખા હનુમાનજી મહારાજનો આશ્રમ. તમને હનુમાનજી મહારાજના આશ્રમ કરાવું, દર્શન કરાવું. ચાલો જો મિત્રો, હંસમુખા હનુમાનજી મહારાજ. જય હંસમુખા હનુમાન દાદા. મિત્રો આ છે હનુમાનજી મહારાજ. રાધે કૃષ્ણ મંદિર. મિત્રો અહીંયા આગળ છે ભોલેનાથ મહાદેવ. જય ભોલેનાથ. મિત્રો અહીંયા આગળ છે શ્રી રામાનંદ આચાર્ય. જો મિત્રો આ અહીંયા અંદરનો મંદિર છે. હા, આ છે મિત્રો શ્રી હનુમાન ચાલીસા. આ છે મિત્રો બજરંગમાં. મિત્રો આ હનુમાનજી મહારાજના દર્શન કરો એટલે તમારા તમામ સારા કામ પણ પૂરા થાય છે. અને મિત્રો આ મંદિર ખૂબ જ સારું છે. અને અહીંયા આગળ મિત્રો બધા ભાવિ ભક્ત દર્શન કરવા પણ આવે છે. અને તમે પણ બધા આવી શકો છો. આ મંદિર છે મિત્રો અહીંયા આગળ ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે. જે ભાવનગરથી તમે આવશો એટલે વર્તેજ ચોકડીથી થોડુંક આગળ આવશો એટલે તરત જ આવશે ડાબા હાથ ઉપર. અને રાજકોટથી આવો તો જમણા હાથ પર આવશે. અને મિત્રો અહીંયા આગળ ખૂબ જ સારી જગ્યા છે, અને આવવા જેવું છે. હનુમાનજી મહારાજનો આશ્રમ છે. ચાલો મિત્રો તમને બધી જગ્યા દેખાડો.
મિત્રો આ છે પંચમુખા હનુમાનજી મહારાજની જગ્યા. જે મિત્રો ખૂબ જ સારી અને વિશાળ જગ્યા છે. અહીંયા આગળ મિત્રો પાણીનો પરબ છે. અહીંયા આગળ મિત્રો પીપળીના ઝાડ છે, બિલ્લીપત્રનું પણ ઝાડ છે, પીપળો છે, આશો પાલવ છે, નાના મોટી મિત્રો ખૂબ જ ઝાડવા છે. ચાલો મિત્રો આજ માટે આટલું છે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા મિત્રો વિડીયો તમને બતાવતો રહે. ચાલો મિત્રો આજ માટે આટલું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.